અહલ્યા ભવ્યના જય શ્રી રામ. આજે ઉધમસિંહનો પાત્ર ભજવી છે. એના લેખક છે તમે મને સહિત ઉધમસિંહ કહો છો. મારા મૃત્યુ પછી મારું નામ આ ભારતની ભૂમિ ઉપર ઊંડે સુધી લખાયું છે. પણ હું શહીદ થયો જ્યારે મારા ભારતના નાગરિક ઉપર ગોળીઓ વરસાવવામાં આવી. જ્યારે એક હત્યારા બ્રિટિશ અધિકારીએ અમને પશુઓની જેમ શિકાર્યા. એ બ્રિટિશ અધિકારી એટલે કોણ? જનરલ ડાયર. એ દિવસ મને યાદ છે. એ બાગની દિવાલ પર લોહીની છાંટો કેમ ભૂલાય? અને ઓલું પેલું બાળક કાદવની જગ્યાએ લોહીમાં રમે છે. અને ઓલી પેલી શાંતિથી બેઠેલી સ્ત્રીઓ હવે ચીર શાંતિમાં લટપટાય છે. હું તમ છું, હું ઉગ્ર છું, જનરલ ડાયર. હું ક્યાંથી શરૂ કરું? મારું બાળપણ, મારા ઘા, તે પછી મારા સંકલ્પ. હું જન્મ્યો પંજાબના સાગરોડ જિલ્લાના શૂન્ય એક ખૂણામાં. મોટા ભાગે મને અનાથ જ માનવામાં આવ્યો, પણ હું આ ભારતને માં માનીને મોટો થયો. મેં જે કંઈ જોયું તેમાં ગરીબી હતી, ભૂખ હતી અને બ્રિટિશોના અત્યાચારથી દબાયેલો સામાજિક ઇતિહાસ હતો. હું ફક્ત 20 વર્ષનો હતો જ્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ બન્યું. એ દિવસ મારા માટે હત્યા ન હતી, પરંતુ મારા આત્માને ચીરી નાખનારી ઘટના હતી. ને આ લોહીથી ઈવડી તરતી જોઈને હું જલ્દી ઉભો થયો. મેં જાણ્યું કે મારી પાસે માત્ર 2 રસ્તા છે. પહેલું ગુસ્સો પીને જીવવું, બીજું બદલો લઈને શહીદ થવું. મેં બીજો રસ્તો પસંદ કર્યો. મેં બ્રિટિશ રાજ સામે લડવાનો નિર્ણય લીધો. તો શરૂ કર્યું મારું મિશન. આ અનાથનું જીવન ગુજારવા માટે, તે જનરલ ડાયરને મારવા માટે મેં લુહારનો ધંધો કર્યો. અને એ રૂપિયાથી હું લંડન પહોંચ્યો. ત્યાં જઈ મેં એક નવી ઓળખ બનાવી, રામ મોહમ્મદ સિંહ આઝાદ. કેમ કે મારા માટે ધર્મની કોઈ સીમા ન હતી. મને જોઈતો હતો આઝાદ ભારત. મને જોઈતો હતો આઝાદ ભારત. લંડન પહોંચ્યો ને ત્યાં પગ મૂકતા જ મને લાગ્યું કે મારે આ ખૂનનું ઋણ ભરવાનું છે. પણ એ ખૂનનું ઋણ ભરતા પહેલા જ જનરલ ડાયર એક બીમારીથી મૃત્યુ પામ્યો. ત્યારબાદ મેં પંજાબના ગવર્નર માઇકલ ડાયર ઉપર નિશાન સાધ્યું. વર્ષો સુધી લાલાય ફિરાર જોઈ એક દિવસ એક તક અને પાછું પણ કંપન થાય એવું યાદ છે મને ક્ષણ. એ દિવસ આવી પહોંચ્યો ફોક્સટન હોલ, જ્યાં માઇકલ ડાયર હાજર હતો. એ જ પાપી જેણે જલિયાવાલા બાગના હત્યાકાંડનો આદેશ આપ્યો. મારા હાથમાં પિસ્તોલ હતી, મગજમાં વિશ્વાસ હતો. મેં નિશાન લગાવ્યું અને 2 ગોળી મારી. એ રક્તપાત મારા માટે પુષ્પ વર્ષા હતી. એ મરણ એ પાપી માટે ન્યાય હતો ને મારા માટે તૃપ્તિ. પકડી લેવાયો. લંડન પોલીસ આવી. મેં શસ્ત્ર છોડી દઈ ગયું. એ અંગ્રેજ, હું આતંકવાદી નથી, હું એ ભારતનો નાગરિક છું. તેના છાતી પર તે વર્ષો સુધી પગ મૂક્યો. કોર્ટમાં ગયો ને ત્યાં મેં કહ્યું કે જો એક હત્યારા બ્રિટિશ અધિકારીએ હજારો મોતને ભેટ્યા તો હું એનો ન્યાય લાવ્યો. જ્યારે મારા મૃત્યુદંડનો વારો આવ્યો ત્યારે મેં કહ્યું કે હું આ ભારત માટે મરવા જન્મ્યો છું ને હું શહીદ થવા માટે તૈયાર છું. હું શહીદ થવા માટે તૈયાર છું. આજે તમારું શું માનવું છે? આજે આઝાદ ભારત છે, પણ શું ખરેખર આઝાદ છે? શું આજે કોઈ ઉદ્ધમસિંહ જરૂરી નથી? આજે લડાઈ ગોળીઓની નહીં પણ વિચારની છે. લડવું છે અન્યાય સામે, ભ્રષ્ટાચાર સામે, શિક્ષા સામે. મારો રસ્તો હતો ક્રાંતિનો, તમારો રસ્તો છે જ્ઞાનનો. તો તમે આજે પણ આ દેશ માટે ન વિચાર્યું તો
સ્કૂલના રક્તમાં, દરેક વિદ્યાર્થીની સ્કૂલની વાર્તામાં અને દરેક માતાના આશીર્વાદ. હું ઉત્તમ છું, હું સહી છું, હું તમારી ચેતના છું અને જ્યાં સુધી ન્યાય ન થાય હું પાછો ફરીને આવીશ, હું પાછો ફરીને આવીશ. અસ્તુ. જય જય ભારત.